પૂજા કરી રહ્યા છો. અને ભગવાન શિવજી કે હું આવીશ. એટલે પરમાત્મા શિવ પોતાના ગણને સાથે લઈ લોકોનું કલ્યાણ કરવા માટે થઈ પોતે આદરપૂર્વક જે જગ્યાએ રાજાને કેદ કર્યો છે એની નજદીક આવ્યા છે. પોતે ગુપ્ત રૂપની અંદર છે. પોતે ગુપ્તવાસમાં છે. પોતાનો જે મૂળ પહેરવેશ છે, મૂળ જે રૂપ છે, એને અંતર ધ્યાન કરી અને પોતે બીજા રૂપની અંદર આવી અને ત્યાં રોકાયા છે. આવા સમયે પોતે કામરૂપેશ્વર જે રાજા છે એ ભગવાન પાર્થિવ લિંગને પૂજા કરી રહ્યો છે, ધ્યાન મગ્ન બન્યો છે. આ પુરુષ કહે છે કે કોઈના ઉપર શંકા કરવી એના કરતા સ્પષ્ટતાથી વાત કરેલી એની સાથે સત્યતાને ખોળવા માટેના પ્રયત્નો કરી લેવા, પણ શંકાઓ ન કરવી કારણ વગર. અને શંકામાં ને શંકામાં તો ક્યારેક ક્યારેક આખું જીવન બદલાઈ જાય છે, આખું જીવન બરબાદ થઈ જાય છે, આખી જિંદગી બરબાદ થઈ જાય છે. રાજાને થયું વાત બરાબર લાગે છે એટલે રાજા પોતાના સૈન્ય સાથે જે જગ્યાએ કામરૂપેશ્વર રાજાને કેદ કર્યો તો ત્યાં લઈ જાય છે. ત્યાં જઈને જ્યાં જુએ છે તો પાર્થેશ્વર ભગવાન પાર્થિવ લિંગની પૂજા થઈ રહી છે. કામરૂપેશ્વર રાજાનું રૂપ જોયું અને રાજાએ મનમાં ધારી લીધું આ અસુરે કે મારા માટે જ કંઈક બની રહ્યું છે અહીંયા, અને નિશ્ચય કર્યો કે આજ મારા બળપૂર્વક હું બધી જ સામગ્રીઓને નષ્ટ ભ્રષ્ટ કરી દઈશ. રાજાને પ્રશ્ન કર્યો કે હે દુષ્ટાત્મા રાજા, તું આ સમય શું કરી રહ્યો છે? રે રે પાર્થિવ દુષ્ટાત્મન ક્રિયતે કિમ ત્વયાધુના સત્વં વદન હન્યા ત્વામન્યથા હન્મિ નિશ્ચિતમ. સાચું બોલજે રાજા, શું કરી રહ્યો છે? જે હોય સત્ય મને કહી દે. રાજાએ પણ વિચાર કર્યો કેવું હોય તો સત્ય જ કહેવું, કારણ આ જગતમાં મોડું તો મોડું પણ વિજય અંતે સત્યનો જ થાય છે. એક સત્યને છુપાવવા માટે તમે હજારો અસત્યને ઊભા કરવા પડે છે. સત્યનો મોટો ફાયદો એ છે કે તમે આજ કોઈ માણસને જે વાત કરી હોય 5 વર્ષ પછી કે 50 વર્ષ પછી તમને કોઈ પૂછે કે હા ભાઈ ત્યારે ઓલું થયું હતું ત્યારે શું હતું, તમારે વિચારવું ન પડે કે મેં શું જવાબ આપ્યો હતો. જે હતું એ જ તમે કહેવા માંગો એટલે એ વખતનો અને આ વખતનો જવાબ એક જ નીકળેવાના. સત્ય ક્યારેય હારતું જ નથી. એકના એક દિવસે સત્યનો વિજય થાય છે, થાય છે, થાય છે. એટલે તો કહ્યું સત્યમ પરમ ધીમહિ. સત્ય એટલે બીજું કશું જ નહીં, પરમાત્મા સત્ય છે અને સત્ય એ જ પરમાત્મા છે. એક નાનું એવું અસત્ય બોલાઈ જાય છતાં પણ એનો પ્રભાવ કામ કરી જતું હોય તો જે માણસો સદૈવને માટે અસત્ય જ બોલતા હશે એનું શું થતું હશે? રાજા પાસે આવીને પૂછ્યું સત્ય કે જે મને, નહીં તો નિશ્ચિત તારો વધ કરી નાખીશું. સુતજી કહે છે આ અસુરના આટલા શબ્દો સાંભળીને
શિવની અંદર વિશ્વાસ રાખનારા, વિશ્વાસ પરાયણ કામરૂપેશ્વર મહારાજ એને એક જ વિચાર કર્યો, જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. જે પણ થવાનું છે એ ઘટના ઘટીને જ રહેવાની છે. તો પછી શું કામ એને ખોટું બોલવું? બીજો તો કોઈ ઉપાય નથી મારી પાસે. અને આ દુનિયામાં જે થવાનું છે એને ટાળવા વાળું છે કોણ? ભગવાન સિવાય. આ દુનિયામાં જે કઈ કરતા હરતા છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સ્વયં ભગવાન શ્રી હરિ છે, ભગવાન ઠાકોરજી છે, બીજું કોઈ જ નહીં. અને પોતે વિચાર પણ કર્યો કે મારે જે બોલવું છે સત્ય બોલીશ, કારણ હું ભગવાનની સમીપમાં ઉભો છું, ભગવાનની સામે ઉભો છું. મારી સામે પાર્થિવ લિંગ છે અને મને ભરોસો છે કે મારો ઠાકોરજી પાર્થિવ લિંગમાં બિરાજમાન છે. મને ભરોસો છે. પાર્થિવ લિંગની અંદર સ્થિર છે. એટલા માટે ભગવાન સૂતનામના મહાપ્રભુ બોલ્યા, કૃપાલુ શંકરશ્ચાત્ર પાર્થિવે વર્તતે ધ્રુવમ મદર્થમ ન કરોતિહ કૂતકોયમ ચ રાક્ષસ. સ્વયં જેની પાસે ભગવાન ઉભા છે, જેને ભરોસો છે કે મારો ભગવાન આ પાર્થિવ લિંગમાં છે, એને પછી રાક્ષસનો ડર શાનો વાલા? એને શેનો ડર લાગવાનો હતો? અને મારા ભગવાન તો એવા છે કે એને કરેલી પ્રતિજ્ઞા ક્યારેય તોડતા નથી, પ્રતિજ્ઞાને નિભાવે છે. આ જગતનો ઇન્સાન, આ જગતનો માણસ ક્યારેક પોતાની કરેલી પ્રતિજ્ઞા, કોઈકને આપેલું વચન ભૂલી જાય છે, પણ ભગવાન ક્યારેય ભૂલતા નથી. ભગવાન ક્યારેય નથી ભૂલતા. ભગવાને કહ્યું હોય કે મારો ભક્ત મને યાદ કરે, પછી મારું ચિંતન જે કરે એની ચિંતા હું કરું. અને આ જગતનો એક પણ પ્રસંગ, એવો એક પણ દાખલો બતાવો કે જ્યારે કોઈ ભગવાને જીવાત્મા પરમાત્માનું ચિંતન કરતો હોય અને જીવાત્માની ચિંતા ભગવાને ન કરી હોય. સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે ગીતાજીમાં, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. આ જગતમાં જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું. જે મને ભજે છે એને હું ભજું છું. એમાં સંશય નથી.